દર્શક મિત્રો, સ્વરકુરચેરીમાં હું નંદિની ત્રિવેદી. મારી સાથે છે શૈવાંગી. આજે હું વડોદરામાં છું અને શૈવાંગીને મળવાનું સદભાગ્ય મને સાંભળ્યું એનો મને બહુ જ આનંદ છે, કારણ કે એમને મેં ઘણા વર્ષોથી સાંભળ્યા છે પણ પર્સનલી મળવાનું બહુ ઓછું થયું હતું. તો નમસ્તે શૈવાંગી. નંદિનીબેન, સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે મને તમે તમારા શોમાં આમંત્રિત કરી. હું કંઈ એટલી મોટી નામાંકિત કલાકાર નથી કે આ મારું કરિયર નથી, પણ જસ્ટ બાય ધ વે રમતા રમતા થઈ ગયું છે. પણ તમે એમાંથી ઓળખીને મને આમાં આમંત્રણ કરી એના માટે તમારો આભાર. એમાં એ તો તમારી નમ્રતા છે કે તમે આમ કહો છો. બાકી શૈવાંગી ખૂબ સારા કલાકાર છે. એ પોતે ગાય તો છે જ, પણ એમણે થિયેટરમાં કામ કર્યું છે અને આપણું છે બહુ જ મુંબઈના દર્શકોને તો ખબર છે કે ખેલૈયા બહુ જ પ્રચલિત નાટક હતું, મ્યુઝિકલ હતું ચંદ્રકાંત શાહનું. એમાં પણ એમણે ભાગ લીધો છે. અને શૈવાંગી, મને તો તમારું પેલું ગીત બહુ જ ગમે છે, રક્ષા કરો જગદંબા. આઈ થિંક રાજુલ મહેતા પછી શૈવાંગી બેને એ ગીતને બહુ સરસ ન્યાય આપ્યો છે. રક્ષા કરો જગદંબા ભવાની નિશ દિન રટું હું તો અંબા અંબા રક્ષા કરો જગદંબા ભવાની રક્ષા કરો જગદંબા ભવાની નિશ દિન રટું હું તો અંબા અંબા રક્ષા કરો જગદંબા. તો આજે આપણે એમની સાથે કેટલીક વાતો કરીશું, એમના ગીતો સાંભળીશું અને એમની મુખ્ય ઓળખાણ જો તમને આપું તો એ છે પરાશર દેસાઈ. એમના દીકરી છે અને પરાશર દેસાઈ બહુ જ જાણીતા સંગીતકાર હતા અને વાદ્યકાર હતા. એમને ખૂબ જ્ઞાન હતું સંગીતનું. અને દેસાઈ પરિવાર, એ પરિવારમાં રાસબિહારી દેસાઈ એમના કાકા, આશિત દેસાઈ આપણા સુપ્રસિદ્ધ કલાકાર, એમના ફાધર પણ એમના કાકા હતા. યસ, કુંજ કાકા. હા, એટલે આ દેસાઈ પરિવારે તો આપણને ખૂબ સુંદર સ્વરાંકનો પણ આપ્યા છે અને ગાયકો તો છે જ એક પરિવારમાં, અને શૈવાંગીબેન એમાંના એક છે. તો આપણને સૌથી પહેલાં તો એક ગીત સાંભળવું છે. તમે કોઈ સરસ ગીત સંભળાવો ને. ચોક્કસ. હું સૌથી પ્રથમ એ ગીત સંભળાવીશ જેનાથી મારી ગાવાની શરૂઆત કરી. લગભગ આઈ થિંક મને એક્ઝેક્ટ ઉંમર યાદ નથી, પણ 5-6 વર્ષની હોઈશ. અને સાંતાક્રુઝમાં એક હરીફાઈ હતી, ઘણા બધાએ ભાગ લીધો હતો. એમાં 3 બહેનોએ પણ ભાગ લીધો હતો અને એમાં મેં ગાયું હતું ક્ષેમુભાઈ દિવેટિયાનું સુપ્રસિદ્ધ ગીત રાધાનું નામ. અરે વાહ. તો આપણે એનાથી સાંભળીએ. શરૂઆત કરીશ. રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી વહેતું ના મેલો ઘનશ્યામ સાંજને સવારનિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું રાધાનું નામ વહેતું ના મેલો ઘનશ્યામ. મારી લાઈફનું પહેલું ગીત જે મેં પબ્લિકમાં ગાયું હતું. અરે વાહ. એટલે આ તો યાદગાર છે. અમારા કુટુંબમાં દરેક જણા ગાય છે. રાઈટ. મારી 2 બહેનો, સૌથી મોટી વૈશાલી અને મારાથી તરત નાની દેવાંગી, ઓકે. બંનેએ ગાયું હતું. વૈશાલીને પહેલું ઇનામ, દેવાંગીને બીજું ઇનામ, ઓહ. મને ત્રીજું ઇનામ. અરે વાહ. કારણ કે મારી ગાવામાં કંઈક શબ્દમાં ભૂલ કે એવું કંઈક થઈ ઓકે. ગયું. એટલે એક જ ફેમિલીની 3 બહેનો 3 બહેનોને ઇનામ. હા, ખરી વાત છે. તો તમે ટ્રેનિંગ લીધી છે મ્યુઝિકની? ટ્રેનિંગ બેસીને પદ્ધતિસર તો નથી જ લીધી, પણ અમારા કુટુંબમાં એટલું બધું માહોલ, ઘરમાં પ્રેક્ટિસ થાય, ઘરમાં બધા રિયાઝ કરે, બધાના જે પ્રોગ્રામ્સ હોય એની પ્રેક્ટિસ ઘરમાં થાય, બધા કલાકારો આવે, એટલે એ માહોલમાં જે હું ઉછરી છું. અને માત્ર સંગીત નહીં, અમારા કુટુંબમાં વાદ્ય સંગીતનું પણ ઘણું ઇમ્પોર્ટન્સ છે. ડાન્સ, નૃત્ય. Okay. મારા 2 બહેનો છે એ બહુ જાણીતા ડાન્સ કલાકારો છે, તાનીબેન દેસાઈ અને ગોપીબેન મજમુદાર, Okay. બિગ નેમ્સ. મારી સૌથી નાની બેન ડાન્સ કરે છે, સિંકી, પણ એને પ્રોફેશનલી નથી કર્યું, પણ શોખનું.
એટલે બધા કલાકારો. ડાન્સ, ડ્રામા, મ્યુઝિક બધો જ માહોલ I know. એમાં ઉછળીએ એટલે પછી આપણે કે ને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ. Oh. અને તમે કુટુંબમાં સંગીતના વારસાની જે વાત કરી આપણે, તો એમાં મારે એક એ પણ કહેવું છે કે મારી મમ્મી પોતે પણ એક ઓલ ઇન્ડિયા રેડિયોની અપ્રૂવડ સિંગર હતી. એણે શી ડીડ નોટ પરસ્યુ, કારણ કે એને કુટુંબનું ધ્યાન રાખવાનું ને, આપણી સ્ત્રીઓ બધી લગભગ એવી જ હોય છે, પણ વારસામાં એના તરફથી પણ 100% મળ્યું છે. પણ તમે કરિયર બનાવવાનું વિચાર્યું હતું કે મ્યુઝિકમાં મારે કરિયર કરવી છે? કોઈ દિવસ નહીં. ઇનફેક્ટ અમારે ત્યાં એટલા બધા એક એકથી કે ને ધુરંધર કલાકારો, એની આગળ અમે તો બધા રચકણ. અને આશિષભાઈ, અમે ઇનફેક્ટ જોઈન્ટ ફેમિલીમાં ઉછર્યા છે, એટલે આશિષભાઈને અમે બધા જ જોડ મારાથી ઉંમરમાં ઘણા મોટા, પણ એમને સૌથી વધારે સાંભળતા હતા. હવે એમની પ્રતિભા સામે અમે તો બધા કંઈ જ એમની જોડે કોરસમાં ગાતા શરૂઆતમાં. મારી શરૂઆત એ રીતે થઈ કે મારા પપ્પા શ્રી કોટ હિન્દુશ્રી મંડળ, એક બહુ જ જાણીતું મંડળ છે મુંબઈમાં, એમાં મ્યુઝિક કમ્પોઝર હતા અને તાલ વાદ્યોના નિષ્ણાત. માત્ર વગાડે નહીં, દરેકે દરેક તમે તબલા, ઢોલ, ઢોલક, મૃદંગમ, ભરતનાટ્યમમાં પણ ઘણું મોટા મોટા કલાકારો સાથે વગાડતા હતા, પખાવજ, પછી કથકલી, એમાં પણ મોટા મોટા, એટલે ઘણા બધા, અને મ્યુઝિક કમ્પોઝર. તો એમાં એ સંગીત આપતા. 3-4 મહિના રિહર્સલ્સ ચાલે, પ્રેક્ટિસ થાય, એમાં બધા કેરેક્ટરના ડાયલોગ પણ એમણે બોલવાના, બધા ગીતો પણ ગાવાના, એટલે બહુ સ્ટ્રેન્યુઅસ હતું. જ્યારે આની સમજણ પડી ત્યારે એનો એક દીકરી તરીકે એમ થાય કે ચલો આપણે, મારે પપ્પાને મદદ કરવી છે, એટલે હું રિહર્સલમાં જતી. ત્યાં જતી એટલે અમુક કેરેક્ટર્સ હું બોલું, અમુક પપ્પા બોલે, થોડા ગીતો હું ગાઉં. એમાંથી એ મંડળવાળાએ એમ કે પરાશરભાઈ, તમારી દીકરી આટલી સારી આર્ટિસ્ટ છે, તમે કેમ એને ખાલી રિહર્સલ માટે રાખો છો, આપણે એને ભાગ લેવડાવો કરીને આઈ ગોટ ઇન્ટ્રોડ્યુસ. શરૂઆતમાં ખાલી કેરેક્ટર રોલ્સ ને નાના મોટા સોંગ્સ એવી રીતે શરૂઆત થઈ, અને ધીરે 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 એક કેરેક્ટર એવું આવ્યું જેની હું માત્ર પ્રેક્ટિસ કરતી હતી. મુખ્ય શો માટે બીજા કોઈ કલાકાર આવવાના હતા, પણ જે હિરોઈન હતી એ ડિસગાઇઝમાં એણે જવાનું હતું ને એઝ અ મેલ કેરેક્ટર. તો એમાં શી હેડ ટુ ચેન્જ હર વોઇસ, અવાજ બદલીને બોલવાનું. અને એ રિહર્સલમાં હું જે રીતે કરતી હતી એના ઉપરથી એ લોકોએ કહ્યું કે ના, આપણે શૈવાંગીને હવે મેઇન રોલમાં પણ બોલવા માટે આપણે એને ઇન્વોલ્વ કરવાની છે. ગાશે પણ ખરી અને બોલશે પણ ખરી. સો ધીસ ઇઝ પેલું એક ફિલ્મ આવી હતી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, એવું આઈ એમ એન એક્સિડેન્ટલ આર્ટિસ્ટ. હા, કામ કરતાં કરતાં એકમાંથી બીજી તક મળીને એ રીતે આગળ કામ ચાલે. બટ વખતનું વાતાવરણ એક્ઝેક્ટલી તમે કહો છો ને, બધા કલાકારો આવતા હતા, તો કોણ આવતું હતું ને તમે કંઈક એમની પાસેથી શીખ્યા છો? મુખ્ય તો અમારે ઘરે જો પપ્પાની જોડે મેઇન સિંગરમાં અને આર્ટિસ્ટમાં ગણીએ તો સૌથી વધારે આશિષભાઈ હતા. એટલે આશિષભાઈ, હા, કાન પકડીને અમને બેસીને શીખવાડનાર. નોટ શાસ્ત્રીય સંગીત કે કોઈ ફોર્મલ નહીં, પણ ગીત કેવી રીતે ગાવું અને એક્સપ્રેસ કેવી રીતે કરવું, આ બધી ટ્રેનિંગ આશિષભાઈ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી, ઘણી બધી નહીં પણ તોય ઘણે ખરે એમ છે આશિષભાઈ. રાસબિહારી કાકા મારા મુંબઈમાં જે ફ્લુટિસ્ટ હતા, તે ફોરમ દેસાઈ, કોણ હલાવેલી લીમડી, એના ફાધર, એટલે રાસબિહારી કાકા. એમની જોડે પદ્ધતિસર જો કહીએ તો આશિષભાઈ અને રાસબિહારી કાકા, જેને અમને ઘરમાં અમે એમને બાલથી દાચી કાકા કહીએ છીએ. ઓકે, એમના પણ બહુ સરસ કમ્પોઝિશન્સ. હે દયા કૃપાનિધિ, એ તો ખૂબ વાલમનું નામ, અને એવા તો અનેક ગીતો છે એનું. આશિષભાઈનું બહુ જ જે પોપ્યુલર થયું હતું, જેના થકી કાનાને માગ્યું દઈએ, એટલે એ બહુ ફેમસ હતું, રેડિયો પર બહુ જ આવતું હતું અને મારી મમ્મીને બહુ ગમતું હતું. હા, એટલે એમનો પરિચય અમારો એનાથી જ થયો હતો. તો પરાશરભાઈનું કોઈ સરસ કમ્પોઝિશન અમને સંભળાવો. એક મારું ફેવરેટ છે, પપ્પાના જે સેડ સોંગ્સ હોય એ રાસ ગરબા ઉપરાંત એ ઘણા જ બહુ જ પોપ્યુલર અને મને પોતાને બહુ ગમતા. હૃદય સ્પર્શી હોય બેઝિકલી. તો હું એનું એક સંભળાવવા અત્યારના ઝરમાર વરસે ને ઝરમાર વરસે ને અંતરમાં અનુરાગ ચલે ને વિરહા બની બેચેન ઝરમાર વરસે ને. હા, બહુ સરસ છે. તમારા ફાધર તમને કંઈક સલાહ સૂચન આપે સંગીતના બાબતમાં, અથવા તો કોઈ તમને યાદગાર એમની કોઈ વાત
યાદ હોય કે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ ફ્રોમ યોર ફાધર? 100%. પપ્પા બહુ જ ઓછું બોલતા અને લો પ્રોફાઇલ જેને કહીએ ને, ઇવન પ્રોફેશનલી વેરી એડવાન્સ, નોટ કમર્શિયલી. એ એમનો સ્વભાવ હતો, ક્યાંય પણ પોતાની જાતને આગળ ન કરે. અને ઇનફેક્ટ ઘણા બધા મોટા પ્રોજેક્ટ્સમાં એમણે કામ કર્યું છે, જેમાંથી એક તો જે ફિલ્મ આવી હતી ગાંધી, હા, એમાં પણ હી વોઝ વન ઓફ ધ મેઇન આર્ટિસ્ટ. એમાં એમણે છેલ્લે એમનું નામ પણ બહુ વ્યવસ્થિત આપ્યું નહોતું, જેનું મને હજી બહુ દુઃખ છે, પી દેસાઈ, વિચ આઈ વોઝ વેરી અપસેટ અબાઉટ. એનીવે, એટલે લો પ્રોફાઇલ, પણ મ્યુઝિકલી જો એમની મેઇન એમની જ્યારે હાલતા ચાલતા કોઈ દિવસ બેસીને ટ્રેનિંગ નહીં, પણ વાતોમાં જો કંઈ કહ્યું હોય તો એ કે મ્યુઝિક, સંગીત, ગાયકી, જે પણ પ્રકારમાં તમે એને પીરસો અને ગમે તે કળા, ઇટ્સ અ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. એટલે તમે મુખ્ય તમારું એમાં ધ્યેય એ હોવું જોઈએ કે તમે જે કહેવા માંગતા હો એ સામેવાળાના હૃદય સુધી પહોંચવું જોઈએ. એ હેપી સોંગ હોય, સેડ હોય, રોમેન્ટિક હોય, જે પણ ટાઈપનું હોય, પણ એમાં તમારું મુખ્ય ધ્યેય હોય એનું એક્સપ્રેશન. આ વસ્તુ મેં ગાંઠવાની હતી. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક જ હાલ આપણે ગઈએ, આ જ આલાપ આપણે સેડ તરીકે લેવાય હતું. તો એક જ એટલે શબ્દોની પણ જરૂર ના પડે. તમે આને લતા મંગેશકર, આઈ નો, આપણા સરસ્વતી દેવી, આમની મુખ્ય સ્ટ્રેન્થ આ હતી હા, કે એ ગમે તેટલું હાર્ડકોર ક્લાસિકલ હોય પણ તમે કોઈ દિવસ એમનું આમ ઘમકતાન ને એવું બધું એમાં પ્રાધાન્ય નહીં દેતા, સટલ દેતા. બહુ જ સટલ. અરે એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે ઘણી વખત આપણને ઘણા કલાકારોને સાંભળીએ તો એ લોકો એમની એટલે એ ટ્રાય કરે કે પોતાની પાસે જે કલા છે એનું મેક્સિમમ પ્રોજેક્શન થઈ શકે, પણ લતાજી છે 3 મિનિટના ગીતમાં એમાં હરકત પણ આવે ને મૂર્તિ પણ આવે ને મીંડ પણ આવે અને ભાવ તો હોય જ. એટલે તમે જે કહો છો એ ભાવપક્ષ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે મુકેશજીના ગીતોમાં પણ ઘણા ઇવન સંગીતકારો કહેતા હતા કે કભી કભી वो बेसुरे लगते हैं, પણ છતાં લોકોને સ્પર્શી શકે એનું કારણ ભાવ. એટલે અને અવાજ. હા, અવાજની ક્વોલિટી, ટોનલ ક્વોલિટી તો સારી જોઈએ જ, પણ તમે ભાવથી ગાઓ તો લોકો સુધી પહોંચે છે. 100%. ઓકે, તો આપણે હવે થોડીક હિન્દી ફિલ્મ સંગીતની વાત કરીએ. ચોક્કસ. કારણ કે એ તો બધાને બહુ જ પ્રિય હોય છે. તો તમને ગમે છે કે નહીં? કારણ કે સુગમ સંગીતમાં તો તમે ઘણું બધું ગાયું છે, તો ફિલ્મ સંગીત તમારા હૃદયથી કેટલું નજીક છે? ખૂબ નજીક. ઉછર્યા છે જ આપણે ફિલ્મ મ્યુઝિક સાંભળીને, અને આપણે ત્યાં આપણે વી આર લકી કે આપણે એ એરામાં જન્મ લીધો છે જ્યાં આટલા મોટા મોટા કલાકારો, સિંગર્સની વાત કરી તો ઓફકોર્સ લતાજી, આઈ વુડ સ્ટાર્ટ વિથ હર નેમ. લતાજી, આશાજી, કિશોરદા, મોહમ્મદ રફી સાહેબ, મારા મોસ્ટ ફેવરેટ સિંગર, મન્ના ડે, મુકેશજી, બધા. અને સંગીતકારોમાં આઈ મીન કોઈ એકનું નામ ભૂલી જવાય તો મને માફ કરજો, પણ એચ.ડી. બર્મન, આર.ડી. બર્મન અગેન મારા ફેવરેટ, મદન મોહનજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, વેરી વેરી ફેવરેટ, ઓફકોર્સ શંકર જયકિશનજી, જયદેવજી, પપ્પાના ઘણા ફેવરેટ, રવિન્દ્ર જૈન, સલીલ ચૌધરી. અમે એકથી ચડ્યા હતા નામ. આવું જ્યારે સંગીત સાંભળવા મળે તો કોને ના ગમે. તો તમારું કોઈ પ્રિય ગીત અથવા તો તમારા પ્રિય કલાકાર પણ સૌથી વધારે? પ્રિય, હું એમને કલાકાર નથી કહેતી, હું તમને દેવી જ કહું છું. અને આઈ મે બી અ લિટલ ઓવર ઇમોશનલ, પણ આઈ થિંક મારા જેવા ઘણા બધા છે જેમને સરસ્વતીમાં જ ગણે છે. અને મોટામાં મોટી પ્રેરણા મારા લતા મંગેશકરજી. અને એમણે જે વેરાયટી ગાઈ છે, એનો ઘણા બહુ ખોટો ખ્યાલ છે કે વેરાયટીઝમાં માત્ર આશાજીએ જ ગાયું છે. ના, લતાજીએ પણ બધી જ બાહુ મેં ચલિયા એ જે સોફ્ટ કિતની અકેલી કિતની તન્હા સી લગે, એ આખું જે સોફ્ટ અને કંટ્રોલ્ડ, અને એક અનુપમાનું પણ ગીત હતું, મને અત્યારના તરફ યાદ નહીં, કુછ દિલ ને કહા, એવા ગીતો પણ ગાયા છે. દિલબર દિલ સે પ્યારે દિલબર, અને પેલું આ જાને
તો શું નથી ગાયું લતાજીએ. એક્ઝેક્ટલી. પણ ઓફકોર્સ એમના જે ઇમોશનલ સોંગ્સ છે જેમાં રોમેન્ટિક પણ આવી જાય, ભજન અને ભક્તિ Yeah. ગીત પણ આવી જાય અને બધી જાતના. સો યસ, એના અવાજમાં ડિવિનિટી બહુ છે. ડિવિનિટી છે. એ આપણને કનેક્શન ભગવાન સાથે થતું હોય ને એવું લાગે. કોઈ પણ Exactly. ગીત ભલે એ સ્પિરિચ્યુઅલ કે પેલું ના હોય, કોઈ પણ ગીત હોય પણ આપણને કનેક્ટ કરે છે. એબ્સોલ્યુટ. તો તમારું જે ફેવરિટ ગીત હોય આપણે સાંભળીએ. ચોક્કસ. તમારી જ વાતને થોડીક આગળ વધારું તો એ જ્યારે ગાય ને તો યુ ડોન્ટ સી લતા મંગેશકર, યુ ડોન્ટ સી ધ હિરોઈન, યુ ઇમેજિન અને યુ આર ટ્રાન્સપોર્ટેડ ઇન ટુ ધેટ ટાઈમ, યુ નો, ઓર ઇન ટુ ધેટ સિચ્યુએશન. પેલું છે ને સોચ કે યે, તો એ સોચ કે યે કરે ને ત્યાં જ એમ થાય હા 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 ક્યાં બાત હે. પણ મારું સૌથી ફેવરેટ એમનું જે ગીત હોય જેનાથી મને સમજણ પડી કે ગાયકી શું છે અને આ લતા મંગેશકર છે, એ જે ઓળખાણ મને પડી, એ ગીતની હું 2 પંક્તિ ગાઈશ અત્યારના. આએગી આંધી આएंगे तूफान जो दी ये बुझने न पाए, छोटी उम्र है लंबी डगर है, पग ना कहीं डगमगाए, पग ना कहीं डगमगाए, योगी बनो तुम कर्म के और धर्म पे चलो, मेरे लाडलो तुम फूलो फलो. આઈ એમ થેન્કફુલ કે આજે હું રડી ના પડી. અધરવાઇઝ ધીસ સોંગ આઈ કેન નેવર સિંગ. બહુ જ ટચી છે અને કેટલું રેર ગીત છે. સંત જ્ઞાનેશ્વર હા. ફિલ્મનું અને લક્ષ્મીકાંતજી પ્યારેલાલજીનું મ્યુઝિક. Exactly. અને બહુ જ બહુ એના તો એક songs કે એક બધા ગીત. એટલા બધા છે હા, હા. કે કયું યાદ કરીએ. મને પણ આમ યાદ કરીએ તો કયું સિલેક્ટ કરું ફર્સ્ટ રેન્ક ઉપર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ આ બધા હૃદયસ્પર્શી છે જે આપણે ભાવની વાત કરી Correct. એ જ વાત છે. તો તમારો ગમતો પ્રકાર કયો? કારણ કે તમે તો ગરબા પણ ખૂબ ગાયા છે, એની પણ તમે થોડી વાત કરજો. કારણ કે આઈ થિંક પરાશરભાઈએ ઘણા બધા ગરબા પણ લખ્યા છે કે એમણે compose એકાદ બે કર્યા છે? લખ્યા છે. અગેન એક્સિડન્ટલી જ્યારે સિચ્યુએશન એવી હતી કે હાલને હાલ જરૂર હતી, હા. એટલે ફોર્ચ્યુનેટલી અમારા પરિવારમાં બધા ક્રિએટિવ છે, એટલે એમાં ક્રિએટિવ ગમે તે પ્રકાર હોય એમાં એ લોકો આશિષભાઈ પણ લખે લખે છે, મને ખ્યાલ એમના છે. માં મયુરી કાકી એ પણ લખતા. Right. એટલે મારા સૌથી નાના કાકા અજીત કાકા Okay. એ નાટકમાં એમણે ઘણું પ્રોફેશનલી પણ કામ કર્યું છે, INT ને એવા મોટા મોટા કલાકારો જોડે. એટલે દરેક પ્રકારના અમારે ત્યાં એટલે ટૂંકમાં પપ્પા લખતા હતા પણ મેઇનલી કમ્પોઝ કરતા હતા. Okay. અને કમ્પોઝ કરતા હતા અગેન કોટ હિન્દુ શ્રી મંડળ અને એની પહેલા બીજી ઘણી સંસ્થાઓમાં કામ કર્યું તો છે. એ ગરબો પણ આપણે એકાદ સાંભળશું. પણ તમારો સૌથી ગમતો પ્રકાર કયો? સંગીતના તો બહુ જ બધા પ્રકાર છે, ક્લાસિકલ મ્યુઝિકથી માંડીને ગઝલ, ઠુમરી કે આપણું સુગમ સંગીત કે ફોક, તો એમાં સૌથી વધારે કયું ગમે? આમ તો બધા જ પ્રકાર, સંગીત એટલે ગમે તે પ્રકારમાં મને ગમે, પણ સૌથી મારા હૃદયથી જેને કહેવાય ક્લોઝ ટુ માય હાર્ટ તો સુગમ સંગીત. એનું એક જ કારણ છે કે એક્સપ્રેશન, ઇટ્સ અ મીડિયમ વે વી એક્સપ્રેસ અને કમ્યુનિકેટ. અને આપણી ભાષાનું છે. હા. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો એક તો આપણી ભાષાનું છે. હમ. અને જેને પોએટ્રીમાં સમજ પડે અને રસ પડે તો આપણી પોએટ્રી બહુ જ સુંદર હોય છે. એટલે સુગમ સંગીત મને પણ બહુ જ ગમે છે. હા, હા. કારણ કે ખૂબ સરસ કાવ્યો અને એને અનુરૂપ સરસ સ્વરાંકનો હોય. તો તમને કયું ગીત ગમે છે સુગમ સંગીતનું? આમ તો બહુ જ તમે ગાયા છે અને ગમતા પણ હશે, પણ અત્યારે આ મિનિટે તમને કયું યાદ આવે છે? એકદમ જો હું યાદ કરું તો 2 કે 3 તો એકદમ મારા મનમાં આવે છે. Okay. એક તો ઓફકોર્સ નીનુભાઈનું ગીત રક્ષા કરો જગદંબા, એ તો અદ્ભુત એ તો છે. બહુ જ મારું એકદમ ફેવરેટ. એમના બીજા ઘણા બધા સાહેબાની પાઘડીએ, એ તો બહુ જ સુંદર. અનેક છે એમના અનેક તો. દિલીપ કાકાનું તો ઓફકોર્સ એક રચકાણ. અરે વાહ. હા, એ તો મારું બહુ જ પ્રિય છે. એ પણ જો તમારી પાસે રેકોર્ડેડ હોય તો આપણે ટ્રાય કરશું મૂકવાનો આ
એપિસોડમાં. ઇનફેક્ટ મારું નસીબ છે કે આ બધા મોટા કલાકારો જોડે મને કામ કરવાનો મોકો મળ્યો છે અને એટલા માટે જ એઝ અ ટ્રિબ્યુટ ઓકે. મેં એક સીડી બહાર પાડી હતી જેનું નામ સદા. સદા એટલે સાઉન્ડ પણ ખરું અને Okay. કાયમ યાદ રહે એવા ગીતો. એમાં નીનુભાઈ સર્વપ્રથમ, કારણ કે એની જોડે સૌથી વધારે કામ કર્યું છે ને. પછી દિલીપ કાકા, આશિષભાઈ પપ્પા, રાસબિહારી કાકા, ખરા જ. રાજ કાકા તો ખરા જ, પણ એ ઉપરાંત આ બધા સંગીતકારો, ઝુકુ, રજત ધોળકિયા, જેને ગુલામનું નામ ઝુકુ છે. ઓકે. ટૂંકમાં આ બધાને ટ્રિબ્યુટ આપતું મેં એક આલ્બમ બહાર પાડ્યું હતું. એટલે એમાં રક્ષા કરો પણ છે, એક રજકણ પણ છે. એટલે એ બહાર ઓલરેડી છે યુટ્યુબ પર અવેલેબલ. યુટ્યુબ પર એમાં ઘણા ખરા ગીતો મૂકેલા છે. હજી થોડુંક આળસને લીધે બાકીના ગીતો મૂકવાના રહી ગયા છે. ઓકે. એ આલ્બમમાં 2 જણ બાકી રહી ગયા. એક રજત ધોળકિયાનું એ આલ્બમમાં નથી આવ્યું અને બીજું ક્ષેમુ કાકા. હું 5-6 વર્ષ અમદાવાદમાં પણ રહી હતી, તો એમની ખૂબ હૂંફ અને એમના જે કહીએ ને બેસ્ટ ગીતો મને ગાવાનો લાવો મળ્યો ત્યાં આગળ. અને ખૂબ પ્રેમથી મને શીખવાડતા હતા અને પ્રમોટ કરતા હતા. પણ ગીતોની અગેન વાત કરીએ તો ઓફકોર્સ રજકણ, રક્ષા કરો, અવિનાશભાઈનું એક ગીત મારું બહુ જ ફેવરેટ છે. માડી તારી સામે કેમ કરી મીટ માંડું, અમથું આકાશ જોને આવે આડું માડી. વોટ અ થોટ, બહુ સરસ. વોટ અ થોટ. અને આ એટલું પોપ્યુલર નથી. હા. એમાં બીજા બધા જે હા. ગરબાને છે એના પણ મને બી બહુ ગમે છે. બહુ હા, સુંદર હા. ગીત છે. હા. અને એક તમે કંઈક પેલું રમતિયા ગીતની વાત કરી હતી મને બહુ પહેલા. એ કયું ગીત? એ રાસબિહારી કાકા. રાસબિહારી કાકા વોઝ વેરી સ્ટ્રિક્ટ અબાઉટ હિઝ કોમ્પોઝિશન્સ, કે બહુ જ અમુક જ રીતે ગવાવા જોઈએ એ બતાવે તે. એમાં છેડછાડ નહીં કરવાની. ઓકે. પણ અમુક 1-2 ગીતો એવા છે જેને એમણે કીધું સિંગરને, આ મેં તને સોંપી દીધું. ઓકે. એક આશિષભાઈને એમણે કહ્યું કે આશિત હવે આ તારું ગીત, કાનાને માંગ્યું તે. રાઈટ. અને બીજું એક ગીત એમણે એવી રીતે મને સોંપી દીધું હતું. મને કે બસ હવે તને જેમ ગમે એમ તું ગાજે, છૂટ છે. એ છે હે ટપલી ટપલી મારી જા તમે ગાલ પર, હું તો રોમ 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 મોરી, આંખોથી એમ તમે પીધા કર્યું જાણે દીઠી ના હોય કોઈ છોરી છોરી ટપલી. સખીઓની વાત હવે ગમતી નથી, ઢીંગલીની સાથે રમતી નથી, આંખો છુપાવતી ચાલું છું એમ જાણે થઈ ગઈ ના હોય કોઈ ચોરી ચોરી ટપલી. ખૂબ સરસ ગીત છે અને ખરેખર રમતિયાળ છે. શૈવાંગબેન, તમે ગીતો તો ઘણા ગાયા, પણ પ્રોફેશનલ કરિયર તરીકે સંગીતને કેમ ન લીધું? એના 2 મુખ્ય કારણ છે. સૌથી પહેલાં તો શરૂઆતમાં મેં વાત કરી એ પ્રમાણે મેં કોઈ દિવસે એવું વિચાર્યું નહોતું કે મારે આ કરિયર તરીકે લેવું છે કે નહીં. ઘરમાં આટલું બધું વાતાવરણ હોય એટલે એમાં ખૂબ રસ અને પેશન ઘણું બધું. અને આવી રીતના પપ્પાને મદદ કરી, આશિષભાઈએ ગાવા બોલાવી, આમણે બોલાવી, એમ કરીને મારું પ્રોફેશન તરીકે હું ગાવા માંડી. કરિયર ન કરવાનું બીજું કારણ એ પણ ખરું, હું કોઈ દિવસ એક જગ્યાએ સ્થાયી નથી રહી. એટલે ઘણીવાર મુંબઈ, કોઈવાર અમદાવાદ, યુએસમાં પણ અમે ફરતા હતા. શિકાગો કે ડેલસ કે ફ્લોરિડા. એટલે દરેક વખતે નવેસરથી શરૂઆત કરવી પડે. વડોદરા એટલે પગ પેસારો કરવો, જ્યારે બધા ગ્રુપ્સ ત્યાંના લોકો સ્થાયી હોય, ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ હોય, એટલે એ પણ ખરું. અને મેં ખાસ પ્રયત્ન પણ નથી કર્યો. કોઈ ફરતી ફરતી વાત નીકળે કે શૈવાંગીબેન ત્યાં છે, એમને બોલાવો, અને એ થકી એટલે એક્સિડન્ટલી મને અનાયાસે જે બધું કામ મળ્યું છે એ હું કરતી હતી શોખથી, હોંશથી અને ખંતથી કરતી હતી. પણ મેં સામેથી કોઈને કોન્ટેક્ટ કરવાનો કે મારે ગાવું છે, મારે કરવું છે, એવો પ્રયાસ ક્યારેય કર્યો નથી. અને એવી ઈચ્છા પણ નથી. ઈચ્છા પણ ના. એટલે ઘણાને એવી એમ્બિશન હોય કે મારે
પ્રોફેશનલ સિંગર જ બનવું છે, હા, એવું તમારું નહોતું. ના, કોઈ દિવસ યુ વર હેપી વિથ યોર ઓન સોંગ્સ એન્ડ જે કંઈ રેકોર્ડિંગ્સ કર્યા તે. એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ મારી બહેનો પણ આટલું સરસ ગાય છે, પણ એ લોકોએ પણ કોઈ દિવસ પ્રયાસ નથી કર્યો. મારું તો હું કહું છું, મારી સૌથી પહેલાં ભગવાનની મહેરબાની મારા ઉપર કે એવું એમણે મારા નસીબમાં મૂક્યું છે કે મને આટલા બધા માતબર કલાકારો જોડે સામેથી મળ્યું છે. પુરુષોત્તમભાઈએ પણ એક બે વાર મને ફોન કર્યો હતો કે મારે ક્લેશ આવે છે શોઝમાં, તો તું કરીશ મારી જગ્યાએ. અને એક બે પ્રોગ્રામ્સમાં, ઘણા પ્રોગ્રામ્સમાં જોડે હતા, પણ એકમાં તો એમણે ઓળખાણ આપી કે મારી દીકરીઓ ગાઈને મને જેટલો આનંદ થાય ને એટલો જ શૈવાંગી ગાય એટલો મને આનંદ થાય છે. એટલે મારી દીકરી જેવી છે. એટલે વેરી નાઇસ ઓફ હિમ. અચ્છા, એટલે તમે કરિયર તો નહીં લીધું, પણ જે કંઈ ગાયું છે એમાં કંઈ ચેલેન્જીસ તમને આવ્યા છે? ગાયું છે એમાં પણ ચેલેન્જીસ આવ્યા છે, અને ઇનફેક્ટ મેં નાટકમાં ખૂબ બધું કામ કર્યું છે, એમાં પણ અમુક ચેલેન્જીસ હતા. ગાવામાં એવું કે અમે માત્ર સુગમ સંગીત, ડાન્સ પહેલે સુધી સીમિત નહોતા. પપ્પા બહુ જ ભરતનાટ્યમ, ઓડિસી એવી જાતની જે ડાન્સની શૈલીઓ છે એમાં ઘણા ઇન્વોલ્વ હતા. તો ભરતનાટ્યમના જે શોઝ થતા હતા એમાં અમે ગાતા હતા. અને પપ્પા છે ને તે ભરતનાટ્યમના જે કર્ણાટકી આઇટમ્સ હોય એને નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં પણ એ કમ્પોઝ કરતા હતા કે ભાઈ આપણા મુંબઈના ઓડિયન્સને પ્યોર કર્ણાટકી મ્યુઝિકમાં એટલી મજા નહીં આવે, તો જતી સ્વરમ ને બધું કમ્પોઝ કરે, પણ મુખ્યત્વે બધી કર્ણાટકી આઇટમ્સ. એકવાર એમાં જે મુખ્ય કર્ણાટકી સિંગર હતા એ છેલ્લી ઘડી નહોતા આવી શકે એમ હતું. એટલે સવારના ખબર પડી કે સાંજે એ ગાવાનું છે. કોણ? તો કે શૈવાંગી. એટલે એ પદમ એ તો બહુ અઘરું ગાવું. પણ તો એ સ્ટાઇલ તો ગાવી બહુ ડિફિકલ્ટ છે, એટલે એમણે શીખવાડી તમને? શીખવાડી નહીં, પણ અગેન કુદરતી ઓથેન્ટિક તો આપણે ગાઈ ના શકીએ, પણ મિમિક મેં એની કસેટ સાંભળી, એ જમાનામાં કસેટ હતી, કસેટ સાંભળી, આઈ જસ્ટ મિમિક્ડ ધ વે શી sang. યશોદાદમ આય કુલતુદિત માયન ગોપાલ કૃષ્ણ શૈયું જલતૈ કેલડિતા બહુ સરસ છે, આખો જુદો પ્રકાર છે, એકદમ જુદો. ઓકે, હવે તમારી થિયેટરની જર્ની જે તમને બહુ જ ગમે છે એની થોડીક વાત કરીએ. વેરી સરપ્રાઇઝિંગલી મ્યુઝિકનું વાતાવરણ સૌથી વધારે, પણ મારું વધારે લીનિંગ વોઝ ટુવર્ડ્સ થિયેટર. શરૂઆત એકચ્યુઅલી એવી રીતે થઈ, થિયેટરથી શરૂઆત નહોતી થઈ, પણ નીનુભાઈને પહેલાં સીતાયનમાં એ લોકો જ પ્રયોગ કરતા હતા, રાજુલબેન અને નીનુભાઈ. પછી એટ વન પોઈન્ટ હી સેડ કે ભાઈ ઘણા બધા કેરેક્ટર્સ છે, હું એકલું બોલું, એના કરતાં આશિક મને કોઈ એવો વોઇસ આપને કે જે થોડા કેરેક્ટર્સ બોલી શકે. એટલે આશિકભાઈ કે તમને ગાવામાં પણ મદદ થશે, એનું પેલું કોરસ સિંગિંગ ઓર બેકઅપ્સ માટે, અને ડાયલોગ્સ પણ બોલશે. એટલે દેટ ઇઝ હાઉ આઈ એન્ટર્ડ સીતાયનમાં મારી નીનુભાઈ જોડે ઓળખાણ થઈ. એના પછી ગુજરાતમાં ત્યારે કોઈ પણ ટેલિવિઝન સેન્ટર નહોતું. મુંબઈમાં રેકોર્ડ થઈને અહીંયા આગળ મોકલતા હતા ને પીચથી પ્રસારણ થતું હતું. એમાં નીનુભાઈના ઘણા બધા પ્રોડક્શન્સ આવતા હતા. એમાં એક્ટિંગ, ડાન્સ, સિંગિંગ ત્રણેય હોય. એમાં ઘણો મુખ્ય ભાગ મેં નીનુભાઈ જોડે ભજવ્યો છે. એમાં મને એમને ખૂબ સારો મોકો મળ્યો, ખૂબ શીખવા મળ્યું. એમને સૌથી પ્રચલિત જળપરી, ચાડિયાનું સ્વપ્ન, ગડબડિયો ગટ્ટુ, આવા અનેક એમના સિરિયલ્સ હતા. અને અંજુ દાસવાની એના જે પ્રોડ્યુસર હતા એનો ખૂબ સપોર્ટ, ખૂબ પ્રોત્સાહન, અને એ ઘણું બધું કામ કરવા મળ્યું. અને એમાં ઉત્કર્ષભાઈ મજમુનદાર, પછી દર્શન જરીવાલા, સુજાતા મહેતા, મારી બેન દેવાંગી સિંકી ફોરમ, અમે બધા જ એમાં ઇન્વોલ્વ હતા અને ખૂબ બધા કાર્યક્રમો કર્યા. એટલે એ રીતે નાટકમાં મારી એન્ટ્રી થઈ. એનાથી ખેલૈયાની છે એમાં પણ તમે થોડોક રોલ કરેલો છે. એટલે એમાં એવી રીતે શરૂઆત થઈ કે કોલેજની અંદર હું દરેક જાતનું જે પણ ક્રિએટિવ હોય એમાં ભાગ લેતી હતી. એમાં સંગીત હોય, ડાન્સ હોય. એમાં ભાંગડામાં કંઈ એક છેલ્લે છે ને સેમી સર્ક્યુલર ફોર્મમાં ઉભા રહીને એક જણા આગળ આવીને પરફોર્મ કરે, તો એમાં મેં કંઈ નાગીનનું કર્યું હતું. મહેન્દ્ર જોશીએ જોઈને કહ્યું કે આ છોકરી ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે એ રીતે નાટકમાં હી ઇન્વોલ્વ મી, કે એના બધા જ પ્લેસમાં
મુખ્ય અભિનેત્રી તરીકે મેં ઘણું કામ કર્યું. અને પણ મહેન્દ્ર જોશીના પ્લે બહુ હેવી, આમ અડધું સમજ પડે ના, ત્યારે તો મને ઓનેસ્ટલી સ્પીકિંગ અડધી સમજ પણ નહોતી પડતી. Okay. પણ એમાં નવશીલ મહેતા આત્મહત્યા કરે છે, પછી આંખ મિચોલી ખેલતે હુએ, યુરેકા યુરેકા, એવી જાતના ઘણા પ્લેસ હતા. અને પછી ચંદ્રકાંત શાહ અમારી કોલેજમાં હતા, એટલે મેં કીધું ચંદુ એકાદ આપણે કોઈ લાઇટ પ્લે કરીએ, કારણ કે આ તો બહુ હેવી થઈ જાય છે. તો મને કે છોકરી એક મ્યુઝિકલ કરીએ આપણે, તને ધ્યાનમાં રાખીને. એટલે દેટ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ રિહર્સિંગ ફોર ખેલૈયા. ઓફકોર્સ એના ઘણા બધા પ્રયોગમાં પછી સંજોગો વરસાદ મેં કર્યું નહોતું, Okay. પણ એમાં જે ફાઇનલ શો હતો 75th કર્ટન્સ ડ્રોપ થયા, એ દેટ વોઝ માય પરફોર્મન્સ. અને એટલે એક જ શો કરવા મળ્યો. એક જ શો કર્યો મેં, પણ અને બહુ જ નોંધપાત્ર કહી શકાય. હા હા, અને બહુ જ સુંદર નાટક. મુંબઈના તો બધા જ ને બહુ જ બધા પ્રિય છે. ગીતો, રજત ધોળકિયા જુકુના એક કે એક ગીતો બધાને મોડે થઈ ગયા. એનું કોઈ ગીત સંભળાવો ને ખેલૈયાનું. એના સૌથી પબ્લિકમાં પોપ્યુલર માસ અપીલનું જે તે આંગળીમાં ફૂટે ટચાકા ને ટચ કમર ઢવાતું કોડીલું નામ, એમ કેમ સેજમાં હું કહી દઉં એ લખતું નામ, એ છે કલબલ તું નામ. પણ મારું જે ફેવરેટ છે એ ઓપનિંગ ફર્સ્ટ સોંગ, એ આંખોમાં ખીલે છે સપના ટમ 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 ટમ, આંખોમાં ખીલે છે સપના ટમ 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 ટમ, લાલ પીળા વાદળિયા લીલાછમ આંખોમાં. બહુ જ ગમતું બહુ મને. સરસ ગીત છે. બીજું પણ બહુ સરસ છે, તારા વિનાનું સુગંધ તારા પવન. વિનાનું મેં સૂંઘ્યો પવન. Actually બધા ગીતો ખૂબ સરસ છે. યસ એટલે આ તમારા માટેની એક સરસ યાદગાર થિયેટર પ્રસ્તુતિ. એબ્સોલ્યુટલી. અને યાદગાર કહેવામાં તો જુકુ, અમે એને વાલથી ગુલામણા નામથી જ બોલાવીએ છીએ બધા વર્ષોની ઓળખીએ. નાનપણની ઓળખાણ, ફેમિલી ફ્રેન્ડ્સ Right. અમે બધા. એની જોડે ખૂબ કામ કર્યું. અને ચેલેન્જમાં ડ્રામાની વાત કરું તો ચેલેન્જિંગમાં અડધા કલાકની અંદર શૈવાંગી બીજો રોલ કરવાનો છે. એકશફ નામનું પ્લેમાં આઈ વોઝ પ્લેઇંગ ધ મધર, અને એમાં એક છોકરીનો પણ રોલ હતો. અને લાસ્ટ મોમેન્ટ કંઈ પ્રોબ્લેમ આવ્યો ને શી વોઝ નોટ ધેર, શી કુડ નોટ મેક ઇટ, એટલે એમ કે અડધા કલાકમાં તું તૈયાર કર અને પરફોર્મ કર્યું. એટલે એ ચેલેન્જ, એવી ઘણી બધી વાર એવી પરિસ્થિતિ આવી છે મોનો એક્ટિંગમાં અને પ્લેમાં. જુકુ જોડે ચેલેન્જમાં જુદા જુદા અવાજમાં ગાવાનું. ઓકે. કે એક પ્લે બાળ પેલું શું કહેવાય ચિલ્ડ્રન્સ પ્લે હતું, અલ્લાદીન સિન્ડ્રેલા. એટલે એમાં અલ્લાદીન અને સિન્ડ્રેલા બંનેનું કોમ્બિનેશન કરીને એક નવું પ્લે કર્યું હતું. એમાં 3-4 કેરેક્ટર્સ હતા. તો એમાં ઓફકોર્સ જે સાવકી બહેનો હોય, કાણી કુબડી એના નામ હતા, સિન્ડ્રેલા. અલ્લાદીનનું પણ, કારણ કે યંગ બોય હતો તો એમ કે તું થોડુંક બેઝ વોઇસ કરીને અલ્લાદીનનું પણ ગાઈ લે, સિન્ડ્રેલાનું પણ ગા, કાણી પણ ગા, કુબડી પણ ગા, એટલે એ બધા. પછી બીજું એક પ્લે હતું, એમાં એમ કે શુક્રના તારા ઉપર બધા કેરેક્ટર્સ છે, ત્યાં આગળ એલિયન્સ છે, તો એલિયન્સના અવાજમાં તારે ગાવાનું. હવે ત્યારે કે ટેકનોલોજી એટલી બધી નથી કે તમે મિક્સરથી ચેન્જ કરીએ, પણ આવી બધી ચેલેન્જીસ. પછી ઓપેરા સ્ટાઇલ સિંગિંગ, એટલે કરાવી. હા બધું આમાં તો અવાજ બદલીને અને એ જ કરાવતા હતા, એવી રીતે શીખવાડતા હતા. હા, એટલે મને કહે કે આમાં, એટલે અમુકમાં ખાલી આઈડિયા આપે, મને આવું જોઈએ છે, પછી મારે કલ્પના કરવાની કે કેવી રીતે મારે કરવું છે. દાખલા તરીકે શુક્ર નિવાસી જે કહું છું એલિયન, એ એવો સરપ્રાઈઝ કે આવું કહ્યું તે સરસ ગાય છે. પછી એક બીજું હતું ડાકણનું, કે હાસ્ય જોઈએ તો એ જસ્ટ એક ફિમેલ ડાકણની જેમ હસશે, અને વેન આઈ સ્ટાર્ટેડ લાફિંગ, મારી પાછળ જે કલાકાર હતા મોડું દાબીને નીચે બેસી ગયા, બિકોઝ દે નેવર એક્સપેક્ટેડ હું આવી રીતના હસીશ એકદમ ડાકણની જેમ, ફિલ્મી ના આવે એવી રીતના. સો એવા બધા જુદા જુદા પ્રયોગો. અને માય મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ, કારણ કે કેટલા બધા ચેલેન્જીસ સામે પડકાર આવ્યા અને મેં લીધા, અને એ લોકોને મજા આવી, એ લોકોને ગમ્યું. એટલે પણ તમે આજે મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ એ શું કહેતા હતા? આ બધું શીખવા મળ્યું તે. શીખવા મળ્યું તે. અને એને એટલો મારામાં ટ્રસ્ટ હતો, એટલે હી મેડ મી ડુ ઓલ ધીસ થિંગ્સ. એટલે આ બધી યાદ મારા માટે બહુ જ અમૂલ્ય છે. તમે જે બહેનોની વાત હમણાં કરી ને કે એના પણ અવાજો મેં કાઢ્યા છે, તો રિયલ લાઈફમાં તમારી બધી બહેનો બહુ જ સરસ ગાય છે.
તો આ કંઈ કોમ્પિટિશન કે સિબલિંગ રાઇવલરી જેવું કંઈ છે ખરું? એકચ્યુઅલી ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. સિબલિંગ રાઇવલરી ઘણા બધા ફેમિલીમાં હોય અને બહુ સ્વાભાવિક છે. અમારી બહેનો વચ્ચે એવું ક્યારેય નથી થયું. ઇનફેક્ટ આપણે એમ કે ને એકબીજાના પૂરક. એટલે સૌથી વધારે કામ મેં મારી નાની બહેન સાથે, દેવાંગી સાથે કર્યું છે. મોટી બહેન બહુ જલ્દી પરણી ગઈ એટલે શી નેવર ગોટ અ ચાન્સ ટુ પાર્ટિસિપેટ. પપ્પાની જોડે વધારે કામ નહીં કર્યું એણે. પણ દેવાંગી અને મેં, સૌથી નાની બહેન તો ડાન્સમાં જ, એટલે ગાવાનું દેવાંગી અને મારે સૌથી વધારે જોડે જોડે આવ્યું. મને ત્યારે લેરિન્જાઇટિસનું ઘણું બધું પ્રોબ્લેમ રહેતો હતો. એટલે ગાતા ગાતા સોલો ગાતી હોઉં ને અવાજ એકદમ બેસી જાય એટલે હું એને એક કોણી મારું, શી વુડ સ્ટાર્ટ સિંગિંગ, અને પપ્પા કે ક્યારેય તમે બદલ્યું ખબર જ ના પડી. એવી રીતે પછી જ્યારે બધા કોરસ ને ડુએટ્સ ગાતા હોઈએ ત્યારે આપણને અમુક વેરિએશન્સ કરવા હોય. હવે લાઈવમાં તમે જ્યારે વેરિએશન્સ કરો, પ્રેક્ટિસ ના કરી હોય તો હું કંઈક મારું જુદું આવે, એનું જુદું આવે, પણ એટલી બધી સરસ અન્ડરસ્ટેન્ડિંગ કે અમે એકબીજાની સામે જોઈએ અનાયાસે સેમ વેરિએશન નીકળે. અરે યા એટલે ઇવન ઇન રિયલ લાઈફ વી આર વેરી વેરી ક્લોઝ. વી આર 1 year apart, પણ વી આર એમ કહે ને કે વી આર ટ્વિન્સ પ્રેક્ટિકલ. બહુ જ ક્લોઝ છે. કયા વગર જે સમજી જાય એવી. એક્ઝેક્ટલી. યા ઓકે, એટલે તમે એમાં રાઇવલરી તો છે જ નહીં, બિલકુલ નહીં, પણ એકબીજાના પૂરક છો. પૂરક છે. યસ યસ. આશિષભાઈ તમારા ફેમિલીના છે અને તમે ડેફિનેટલી યુ સે કે તમે એમની પાસેથી પણ ઘણું શીખ્યા છો ઇનડાયરેક્ટલી. શ્યોર. એમનું કયું ગીત તમને ગમે છે અને એની એકાદ પંક્તિ સંભળાવો. એમનું હાથને ચીરો તો ગંગા નીકળે, એ છેવટે એ વાત અફવા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. એમના તો એક ખીચડિયાતા કમ્પોઝિશન પણ મારી પણ આ બહુ જ ફેવરિટ ગઝલ છે રમેશ પારેખની રચના. શબ્દો પણ અદ્ભુત, અને મેં એમને કહ્યું હતું કે બાગેશ્રીનો બેસ્ટ જો કોઈ કે પ્રયોગ કર્યો હોય ગુજરાતી સંગીતમાં તો મને લાગે છે કે આ ગઝલમાં. એબ્સોલ્યુટ. પપ્પાનું પણ ફેવરેટ. બહુ જ સુંદર. જ્યારે બેઠકો થતી અમારા ઘરમાં પપ્પા ખાસ ફરમાઈશ કરે, આ તો જરૂર ગાજે. આઈ નો, એ બહુ જ સુંદર છે. તો આપણે આ જે એક રાઉન્ડ હતો એ પૂરો કરીને થોડોક રેપિડ ફાયર રાઉન્ડ જેવો કરીએ, મજા આવે આપણા દર્શકોને. અને આઈ થિંક આ પારુલબેનનો ટેરેસ ગાર્ડન બહુ સરસ છે, તો આપણે ત્યાં થોડી વાર જઈને થોડીક વાત ત્યાં કરીએ. ચોક્કસ, ત્યાં પ્રયાણ કરીએ. તો મિત્રો, અત્યારે તો અમે પારુલબેન કાપડિયાનો બહુ જ સરસ ટેરેસ ગાર્ડન છે એમાં આવી ગયા છે, અને અમારો બંનેનો ફેવરિટ હિંચકો છે અહીંયા. એબ્સોલ્યુટલી. તો આપણે એના પર થોડુંક એક રેપિડ ફાયર રાઉન્ડ જેવો કરીએ, નાનકડા પ્રશ્નો, નાનકડા જવાબો, ચોક્કસ. અને છેલ્લે એક સરસ મજાનું હિંચકા પર ઝૂલતા ઝૂલતા ગીત પણ ગાઈશું. ચોક્કસ. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમારો મૂડ એલિવેટ કરનારી કઈ વાત છે, વસ્તુ છે, વ્યક્તિ છે? નેચર, કુદરત, સૂર્ય દેવતા, પક્ષીઓનો સરસ અવાજ અને કુદરતી સૌંદર્ય. આ હું જોઉં એટલે મારે માટે સૌથી ખુશીનો ને આનંદનો વિષય છે. ઓકે. વીકેન્ડ કેવી રીતે વિતાવો ગમે? વીકેન્ડ મને ઘણું બધું ક્રિએટિવ કરવું ગમે છે, અને મને બેસી રહેવું સેજ્જે નથી ગમતું. એટલે ઓફકોર્સ ઘરકામ ને બધું તો હોય જ, પણ એ ઉપરાંત મને લખવાનો પણ શોખ છે, એટલે હું લખું પણ ખરી. અધર થિંગ્સ લાઈક ઘરમાં પેઇન્ટ કરવાનો હોય તો વોલ પેઇન્ટ કરવામાં પણ મને વાંધો ના આવે. એટલે સમથિંગ ઓર ધી અધર ક્રિએટિવ. અને વાતો, મારે કોઈને કોઈની જોડે વાતો કરવી જ પડે. સો આઈ ઓફન એન્ડ અપ ટોકિંગ અ લોટ. વેરી નાઇસ. એ તો આપણે અત્યારે ખૂબ વાતો કરી જ છે, એટલે દર્શકોને સમજાઈ ગયું છે. ઇનફેક્ટ મારા છોકરાઓ મને ચીડવતા હતા, મોમ when you speak so much, why don't you make it your career and earn out of it? પ્રેમ એટલે શું? પ્રેમ મારે માટે પ્રેમ એટલે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને જ્યારે તમે કોઈના માટે કંઈ કરી શકતા હો તો એને હું પ્રેમ ગણું છું. કારણ કે પોતાને ફાવતું હોય એટલું તો બધા કરે, પણ એનાથી બહાર જઈને તમને કમ્ફર્ટેબલ ના હોય તોય તો તમે બતાવો છો સામેવાળી વ્યક્તિ માટે તમને કેટલો પ્રેમ છે. સો બહુ સાચી વાત છે. તમારા માટે જીવનમાં સૌથી એસેન્શિયલ વસ્તુ કે
વ્યક્તિ ફરીથી ઇસેન્શિયલ વસ્તુમાં ઓફકોર્સ સૌથી વધુ તો સ્વાસ્થ્ય. હું એક્ટિવ રહું કાયમ માટે, એ મારા માટે બહુ જ અગત્યની વસ્તુઓ છે. પણ હેલ્થ સિવાય હમ. કઈ વસ્તુ તમારા માટે સૌથી અગત્યની છે? લાઈક તમે કહો ને કે સંગીત મને ગમે, કે થિયેટર, કે પ્રવૃત્તિ, કે નેચર, કે કોઈ ભૌતિક વસ્તુ, વોટ એવર, હા, કે એ મને આ વસ્તુ, કે સંબંધો ફોર હા. ધેટ મેટર. સંબંધોમાં માય વર્લ્ડ ઇઝ માય ચિલ્ડ્રન. એટલે એ લોકોનું સુખ એ મળે, સંપ રહે, સારી રીતે બધા હસી મળીને રહે, મારે માટે સૌથી અગત્યનું છે. અને કઈ વસ્તુ જરાય ના ગમે? જરાય ના ગમે વાદ વિવાદ વિખવાદ. ઓકે. કયા મેલ સિંગર જોડે તમને ગાવાની ઈચ્છા થાય અને કયું ગીત? ઓહો, બહુ જ સરસ સવાલ. મારી ઓફકોર્સ ધીસ થિંકિંગ એકદમ વાઇલ્ડ થિંકિંગ જે પોસિબલ નથી કોઈ દાડો. મારા સૌથી ફેવરેટ સિંગર મેલ સિંગર રહ્યા છે મોહમ્મદ રફી સાહેબ. ઓકે. અને જો આવતે જન્મે એ મોહમ્મદ રફી બને અને હું જો એમની સાથે ગાઈ શકું તો આઈ વુડ લવ ટુ સિંગ અ ડ્યુએટ વિથ હિમ. કયું ગીત ગાઓ? હું જ્યારે યંગ હતી, જ્યારે હું બહુ જ સાંભળતી હતી, એ ગીત મારું મોસ્ટ ફેવરેટ. रुत है मिलन की साथी मेरे यारे. તો મિત્રો થોડીક વાર માટે સંચાલનનો દોર હું ઝૂંટવી લઉં છું નંદિનીબેન પાસેથી. એ સંચાલન તો આટલું સરસ કરે છે અને આટલું સરસ એમની ચેનલમાં એમણે ખૂબ કામ કર્યું છે, પણ સાથે સાથે એ પોતે સંગીત શીખેલા પણ છે અને બહુ જ સારું ગાય છે પણ ખરા. તો નંદિનીબેન, આપણે એક તમારું ફેવરેટ સોંગ આપણે ડ્યુએટ ગાઈ શકીએ? આપણે પ્રેક્ટિસ નથી કરી પણ વી કેન સિંગ ઓફકોર્સ. કંઈ નહીં, મેં આપણા પહેલા જ દર્શક કહું ને મિત્રો- કે હિંચકો છે એટલે ગાવું તો પડે. અને આ બધા મિત્રો જ છે. મિત્રો જ છે હા. એટલે. તો મને એક ગીત યાદ આવે છે, લતાજી તમારા આદર્શ છે. અને લતાજીએ જે ગુજરાતી ગીત વહેલું ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાયું હતું, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન. તો એ ગીત આપણે સાથે ટ્રાય કરીએ. હવે સખી નહીં બોલું. ઓ અરે વાહ. તો એ ટ્રાય કરીએ. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. કદાપી નંદ કુંવરની સંગે, કદાપી નંદ કુંવરની સંગે હોને શશિવદની થઈ છે રે. હોને શશિવદની થઈ છે રે. ત્યારની તાશ લાગી છે રે મારે અંગે. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે. સો આપણે પછી છેલ્લે તો તમારું જ સાંભળશું, એટલે એ ગરબો આપણે હવે તમારી પાસેથી સાંભળીએ. હું તો પાટણ શહેર